અધિકારીઓને જુઓ પાવર, જેની ઓફિસમાંથી મળી છે તેમની સામે થશે કાર્યવાહી। સાહેબ, બિયરનો જથ્થો રાતોરાત તો નથી આવ્યો ને? તો સાહેબ પહેલા ક્યાં સૂઈ ગયા હતા? અત્યારે મીડિયાના સવાલો તમને ડંખે છે। પહેલા જાગ્યા હોત તો આ પાર્ટીમાં રેડ ના પાડી હોત તમે? હવે મીડિયામાં સામે આવી પાવર બતાવવાની કોઈ ફાયદો ખરો? કારણ કે પહેલા મીડિયા કે જે 24 કલાક બાદ ત્યાં આગળ પહોંચે છે અને આ આખી સમગ્ર ઘટનાને લઈને તપાસ કરતું ખુદ મીડિયા જ્યારે આ બિયરના ટીન દેખાડે છે ત્યારે પોલીસને ભાન પડે છે કે અચ્છા, અહીંયા તો બિયરના ટીન પણ છે। ક્યાંથી મળી આવ્યું? આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે તમારા વિસ્તારની અંદર, તમને ખબર નથી સર? તમારા વિસ્તારમાં આપ જે પ્રકારે સર, કોના હેઠળ ગુનો કોની સામે ગુનો કોની સામે કોણ છે જેના કોણ કોણ છે વ્યક્તિ? સર, આપની પાસે જવાબ તો હશે ને, કોણ છે વ્યક્તિ? આપ જોઈ શકો છો કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પહોંચ્યું ત્યારબાદ અહીંયા અધિકારી પહોંચે છે અને ત્યારબાદ અહીંયા જે ટીમ છે, જે બિયરના ટીમ છે તે અહીંયા લઈ જવામાં આવે છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહી છું। આ તો હવે મીડિયાથી છુપાઈને એને લઈ જવામાં આવી રહ્યા છે ને હવે ખબર નથી એને કઈ રીતે ઢાંક પીછોડો કરવામાં આવશે, કોની સામે એક્શન લેવામાં આવશે, કોઈને ખબર નથી। રાજકોટ પોલીસની બહાદુરી જુઓ, રાજકોટ પોલીસનો આ પાવર જુઓ, રાજકોટ પોલીસની આ ઝડપ જુઓ કે જે કાર્યવાહી કરવામાં ના જોવા મળે। કારમાં એ રાખી રહી છે, તેને લઈને જઈ રહી છે। આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા? ક્યાં ગુસ્સે થઈ રહ્યા? કાયદેસર કાર્યવાહી કરીશું। કોણ કાર્યવાહી થશે? આ જગ્યા કોની ગુનેગારો છે? જગ્યા કોની છે સાહેબ? તો અધિકારી કહી રહ્યા છે કે આખરે એ કાર્યવાહી કરવામાં આવશે જેની આ બેગ છે, એટલે કે આપ જોઈ શકો કે અહીંયા ફરી એક વખત આ પોલીસની ગાડીમાં આ બિયરના ટીનની આ બેગ છે, આપ જોઈ શકો છો। પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી અને હવે ત્યારબાદ પોલીસ પણ સફાળી જાગી છે ને હવે તેને લઈ જવામાં આવી રહી છે। જે આ બેગ છે, જે બોક્સ છે, તેને આ લઈ જવામાં આવી રહી છે। સવાલ એ છે કે જ્યારે આ જે ગેમ અહીંયા જે રમાઈ રહી હતી અને તે પહેલા દિવસે પણ આગ લાગી હતી ત્યારે એ નોંધ લેવામાં ન આવી, બીજા દિવસે મોટી આગ લાગી। શું અહીંયા જે સંચાલકો હતા એ આ દારૂના નશામાં ચૂર હતા અને દારૂના નશામાં ચૂર થઈને કઈ રણનીતિ ઘડતા હતા? આ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે। પોલીસ અત્યારે લઈને જતી રહી છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે ત્યારે જોઈએ હવે તપાસ કઈ રીતે કોની સામે ચાલે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પોલીસને મીડિયા ઉપર ગુસ્સો આવે છે, ગુસ્સો કાર્યવાહીને લઈને આવવો જોઈતો હતો જે સંચાલકો છે તેમની સામે। વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે આગકાંડમાં તપાસનો ધમધમાટ હજુ ચાલી રહ્યો છે, જેમાં માનવ અવશેષો આગની ખાખમાંથી મળી રહ્યા છે। માનવ અવશેષો, આ દ્રશ્ય તમે વિચલિત કરી શકે છે। કોઈનું કડું તો કોઈની ઘડિયાળ મળી રહી છે, કોઈના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે। 24 કલાકનો સમય થઈ ગયો છે, હજી પણ એ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો ત્યાં આગળ શું દટાયા છે, શું કોઈ વ્યક્તિ, કે કારણ કે એક પરિવારના લોકોનું કહેવું છે કે અમારા 5 લોકો નથી રહ્યા। કેટલાક લોકોની આ વીટીના દ્રશ્યો આપ જુઓ, જે વીટી મળી છે, કોઈક મહિલાનું કડું મળી રહ્યું છે, કોઈકના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે। અને આ પોલીસને મીડિયા ગુસ્સો આવે છે કેમ કે બિયરને ટીમ બતાવ્યા અમે? ગુસ્સો આવો જોઈએ આ લોકો ઉપર કે જેઓએ આ કાલે 32 લોકોના મોત થયા છે, કાર્યવાહી કરવામાં મોડું થઈ ગયું અને મીડિયા પર ગુસ્સો આવે છે આવા પોલીસને। 32 લોકોને જીવ ગયા છે અને હજી પણ કેટલાક લોકોના અંદરથી અવશેષો મળી રહ્યા છે। 24 કલાકથી વધુનો સમય થઈ ગયો છે, જવાબ એને લઈને આપવાનો છે। પ્રેસ કોન્ફરન્સ કરતા કમિશનર પોતાની વાત કરીને જતા રહે છે, મીડિયાના સવાલોનો જવાબ આપતા નથી। રાજકોટ પોલીસને એના માટે રાખી છે જે રીતની પરિસ્થિતિ અત્યારના થઈ છે
તમામ લોકોને ડિસમિસ કરી દેવાની જરૂર છે. સસ્પેન્ડ તો બહુ નાની વાત છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના જે પોલીસ જે રીતે ગુસ્સો કરીને મીડિયા સાથે વાત કરી રહ્યું છે, બિયરના ટીન અમે મૂકવા ગયા હતા ત્યાં આગળ. બિયરના ટીન તમારે શોધવાના હતા, અમારે નહોતા શોધવાના. 24 કલાકનો સમય થઈ ગયો હતો ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે. આ બિયરના ટીન લઈને જ્યારે દેખાડીએ છીએ અમે કે આ બિયરની ટીન છે, તો મીડિયા ઉપર ગુસ્સો શેના માટે? તમારા ઉપર ગુસ્સો આવવો જોઈએ, ખુદને આવવો જોઈએ. ખાકી ભલે મેં પહેરીએ, તમારા જેવા લોકોને ખાકી પહેરવાનો અધિકાર નથી. કાઢીને ફેંકી દેવી જોઈએ. 32 લોકોને જીવ ના બચાવી શક્યા અને 32 લોકોને જીવ ના બચાવે કે એનો કઈ વાંધો નહીં. પછીની કાર્યવાહીમાં જો તમને શરમ આવતી હોય તો ખાકી કાઢી કાઢજો. પહેરવાનો કોઈ અધિકાર નથી. અને પોલીસનો પાવર તમે જેની સામે કરતા હોય એની સામે કરજો, મીડિયા સામે ના કરતા. મીડિયા કોઈ ખોટી વસ્તુ નથી ચલાવતી. બિયરના ટીન સંચાલકની ઓફિસમાંથી મળ્યા છે, અમે નથી મૂકવા ગયા બિયરના ટીન. અને કાર્ટૂન ભરીને મળ્યા છે. પાર્ટી કરતા હતા કે શું તેને લઈને જવાબ નથી તમારા લોકો પાસે. સીસીટીવીમાં ખાલી એટલી ખબર પડી કે આગ લાગી. ક્યાંથી આ બિયરના ટીન શોધો? મીડિયા એ દેખાડે તો પેટમાં દુખે. સસ્પેન્ડ ના થવા જોઈએ, ડિસમિસ થવા જોઈએ, ડિસમિસ. અને હર્ષભાઈ સંઘવીને હજી હું કહું છું કે આજે પોલીસ હવા કરતી હોય એની હવા કાઢવાની જવાબદારી તમારી છે. અમે ટીમ નથી મૂક્યા બિયરના. પ્રોહિબિશનનો ગુનો નોંધાવો જ જોઈએ. મીડિયા પૂછે કે કોની સામે કેસ થશે, તો એવો જવાબ આપવામાં આવે છે કે જેના હશે એની સામે થશે. ક્યાંથી મળ્યા નથી સેન્સ, સામાન્ય બુદ્ધિ નથી. ક્યાંથી મળ્યા ટીમ? ન્યૂઝ 18 ગુજરાતીની ઓફિસમાંથી મળે તો ન્યૂઝ 18 ગુજરાતી સામે થવું જોઈએ. જે કાર્યવાહી થઈ છે ન્યૂઝ 18 ગુજરાતી દેખાડે છે જ્યારે કે બિયરના ટીમ મળ્યા છે બોક્સમાંથી, કે જ્યાં આગળ ગઈકાલે 32 લોકો મરી ગયા ત્યાં આગળ એક ઓફિસ સંચાલક દારૂની પાર્ટી કરતો હોઈ શકે છે, તો બિયરના ટીમ લઈ સૌથી પહેલા તેની સામે કાર્યવાહી કરવાની હોય. મીડિયા સામે ગરમી ના કરવાની હોય. 50 ડિગ્રી તાપમાનમાં જો મીડિયાનો પારો ભરી ગયો તો દરેક પોલીસ અધિકારીને ખુલ્લો કરવામાં આવશે. એટલી તૈયારી રાખજો, પછી કોઈ નહીં બચાવે. હજી માના અવશેષો મળી રહ્યા ત્યાંથી. માં રડી રહી છે 24 કલાકથી. દીકરો નથી મળતો. દીકરો ઓળખી શકે એને રિપોર્ટ કરાવવો પડે એમ છે. અને ટીમ હજી પણ મળ્યા છે. પોલીસ લઈને તેને ભાગી રહી છે. તો હાલમાં એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, કારણ કે ખૂબ જ વિચલિત કરનાર એ દ્રશ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને એ પણ વિનંતી છે કે નબળા હૃદયના લોકો આ દ્રશ્યો ના જોવે, કારણ કે માનવ અવશેષો હજી પણ મળ્યા છે. કોઈ કડું તો કોઈની ઘડિયાળની વીંટી પણ મળી હોવાની જાણકારી છે હાલમાં. બરાબર 24 કલાક પહેલા અહીં એક મોટું સ્ટ્રક્ચર ઊભું હતું, ગેમ ઝોન અહીંયા હતો, પરંતુ 24 કલાક પણ નથી થયા અને આપ જોઈ શકો છો કે આખું જ હવે આ સમતલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આની વચ્ચે એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચી છે અને એનડીઆરએફના જવાનો પણ સતત ચેકિંગ કરી રહ્યા છે અને જે અહીંયા મલબો છે તેને પણ ચકાસવામાં આવ્યો છે. અને ચોંકાવનારી વાત એ છે કે અહીંયાથી કેટલીક આ વસ્તુઓ મળી આવી છે ને જે આપણે થોડી ડિટેલમાં હું જણાવું તો આપ જોઈ શકો છો કે કોઈકની ઘડિયાળ છે, કોઈક દીકરો હશે, કોઈ વ્યક્તિ હશે જે આ ઘડિયાળ પહેરીને આવી હશો. આ બે જે આપ હાથના કડા જોઈ રહ્યા છો, કોઈ લેડીઝના કદાચ આ કડા હશે. અને જે બાકી આપ આ જોઈ રહ્યા છો, અહીંયા મોબાઈલ પણ આપને જોવા મળી રહ્યો છે. મોબાઈલના પણ કેટલાક પાર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. અને બાકી જે આપને જોવા મળી રહ્યું છે સૌથી કામનારી અને કદાચ એ શબ્દો પણ નથી નીકળી રહ્યા, પરંતુ આ માનવ અવશેષ છે. જી હા, આપ બરાબર સાંભળી રહ્યા છો. આ માનવના અવશેષ છે જે કદાચ હવે વ્યક્તિ ખબર નહીં કઈ અવસ્થામાં અહીંયાથી હશે અને કઈ અવસ્થામાં ગયો હશે, કારણ કે કેટલાય પરિવારજનો આપણને મળ્યા હતા અને જેમણે કહ્યું હતું કે અમે અમારા જે સ્વજનો છે કદાચ અમે એમને ઓળખી નથી શકતા, પરંતુ તેમની જે લાશ છે આખી કોથળામાં ભરીને આવી હતી. એટલે એક આખી લાશ, એક આખી હાથ, પગ, ધડ, માથું કદાચ એક સાથે ન હતું ને એની જ આ સાબિતી છે અને આ સબૂત અહીંયા અમે આપને બતાવી રહ્યા છે કે આપ જોઈ શકો છો જ્યારે આ મલબો હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને તેમાંથી આ અવશેષ, માનવ અવશેષ મળી આવ્યા છે. તેનો મતલબ એ છે કે કદાચ કોઈ વ્યક્તિ અહીંયા મિસિંગ હોઈ શકે છે અને આ એના જ આ અવશેષ હોઈ શકે છે. કેટલીક વસ્તુઓ મળી છે, મોબાઈલ પણ છે, આ સાથે હાથમાં હેન્ડલ પણ જોઈ રહ્યા છો. બીજી કઈ વસ્તુ અહીંયાથી મળી છે આપને ખ્યાલ છે? આટલી જ વસ્તુ છે, બે મોબાઈલ છે અને એક જેન્ટ્સ કડું છે અને એક લેડીઝ. જી
અને હવે આને લઈ જવામાં આવશે, આને ક્યાં લઈ જવામાં આવશે? સિવિલમાં લઈ જવામાં આવશે સિવિલમાં લઈ ઔષધને. જશે અને ચેકિંગ કરાશે પછી હા હવે આનું પછી આનું જાણ થશે કે કોનું છે, નાના છોકરાનું છે, મોટાનું છે. જી આ માનવ અવશેષ છે તે એક જ જગ્યાએથી મળ્યા હતા? હા અહીંયાથી ને અત્યારે અમને કઈ જગ્યાએથી મળ્યા? એક જ જગ્યાએથી મળ્યા છે. જી તો આ માનવ અવશેષ એક જ જગ્યાએથી મળ્યા છે ને તેમાં આપ જોઈ શકો છો કે બરાબર આ ભાઈ બતાવી રહ્યા છે કે ખૂણામાં એ જગ્યાથી જ્યાં આખું સ્ટ્રક્ચર હતું, આ ગેમિંગ ઝોન હતો. ના ગેમિંગ ઝોન હતો, એમાં કોર્નર ઉપર અત્યારે વાસ આવતી હતી એટલે અમે લોકોએ નીચે ખોદકામ કરી અને અવશેષ બધા કાઢ્યા. જી એટલે ત્યાંથી ધુમાડો હજી ના નીકળતો હતો? ધુમાડો નહોતો કરતો પણ સુગંધ એને આવી જાય ને હા. એના ઉપરથી અમે અંદાજ કાઢ્યો. અચ્છા આપનું શુભ નામ ને શું? હા જાની યોગેશ, ફાયર સ્ટેશન ઓફિસર મવડી. અચ્છા આપ ગઈકાલે અહીંયા હતા? ના ગઈકાલે નહોતો, ગઈકાલે જ સાહેબ હતા. જી તો આપની ટીમ હશે ગઈકાલે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.